તો દાહોદ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જ્યાં સિંગવડ નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે। ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકી સર્જાઈ છે। કેટલાક ઘરોમાં 1 થી 1.5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। સિંગવડથી મંડેર માતાના પાલ્લા વડાપીપળા વચ્ચેનો રસ્તો પણ બંધ કરી દેવાયો છે। કબૂતરી નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ કરી દેવાયો છે। અનેક ગામો સાથેનો સંપર્ક પણ અહીંયા તૂટ્યો છે અને આ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ જોવા મળી। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। અનેક જગ્યાએ વરસાદી પાણી છે તે ભરાઈ જવાની સમસ્યા જોવા મળી રહી છે। સિંગવડ નગરમાં નીચાણવાળા વિસ્તારો છે, જ્યાં પાણી ભરાઈ જવાને કારણે મંડેર તરફનો જે રસ્તો છે તે પણ બંધ થયો છે। અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। કબૂતરી નદીના પાણી અહીંયા ફરી વળતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, જેને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા હોય। પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસી ચૂક્યા છે। સંવાદદાતા ઉત્સવ ફોન લાઈન પર જોડાયા છે। ઉત્સવ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદ બાદ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સામે આવી રહી છે, હાલ શું અપડેટ? વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જે સિંગવડ તાલુકાના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં જે સવારે જે વહેલી સવારે જે ધોધમાર વરસાદ પડતા જે કબૂતરી નદી છે તે પણ જે કોઝવે ઉપરથી બે કાંઠે વહી છે। જે સિંગવડ તાલુકાની અંદર પણ જે વધુ વરસાદ પડતા પણ એક જે મકાન છે તે ધરાશાયી થયું છે। જે કાચું મકાન ધરાશાય છતાં પણ જે ઘરમાં જે બાંધેલ જે ઢોર છે, જે બકરીઓ છે તે મૃત પામી છે। હાલ તો જે સિંગવડ તાલુકાની અંદર જે કબૂતરી નદીનો જે કોઝવે છે તે પાણી ફરી વળવાના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે અને નીચાણવાળા જે વિસ્તાર છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર। ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદીમાં નવા નીર આવ્યા છે। સાસરાના 2 અને ગળતેશ્વરનો 1 રોડ બંધ થયો છે। શેઢી નદીના પાણી ફરી વળતા રસ્તા બંધ થયા। ગળતેશ્વરના મુવાડી વાઘરોલી રોડ પરથી અવરજવર બંધ થઈ છે। ચંદાસર અને રસુલપુર તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે। ગળતેશ્વરનો પણ એક માર્ગ બંધ થયો છે। ભારે વરસાદ પછી શેઢી નદીમાં નવા નીર આવ્યા અને જેનું પાણી છે તે અહીંયા ફરી વળવાને કારણે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, જેને કારણે લોકો આવા ભરાયેલા પાણીમાંથી બહાર જવા માટે મજબૂર બન્યા છે। સંવાદદાતા વિનોદ ફોન લાઈન પર જોડાયા છે। વિનોદ, ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદીમાં નવા નીર આવ્યા છે, અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે, શું અપડેટ? ખેડા જિલ્લાની અંદર જે પ્રમાણે ધરોઈ ડેમમાંથી જે પ્રમાણે પાણી છોડ્યું અને સાબરમતીમાં જે વાયુ, ત્યારબાદ અહીંયા કડાણા ડેમમાંથી છોડવામાં આવેલું પાણી રાસ્કા વિયરની અંદર આવ્યું છે। તેના કારણે મહીસાગર નદી અને સાથે સાથે ખેડા જિલ્લાની શેઢી નદીની અંદર પાણી વિપુલ જથ્થાને છોડવામાં આવ્યું છે। માફ કરશો, આપને જણાવું કે ખેડા જિલ્લાની અંદર શેઢી નદી કાંઠાના જે ગામો છે તે પૈકીનું સૌથી પ્રથમ યાત્રાધામ ડાકોર છે। ડાકોર પાસે 2 બ્રિજ આવેલા છે। બ્રિજ નીચેનો બ્રિજ બિલકુલ પાણીમાં ડૂબી ગયો છે, જ્યારે ખેડા જિલ્લાના અન્ય જે ઠાસરા તાલુકાના જે ગામો છે તેની અંદર જે આપણે જણાવ્યું છે ચંદાસર છે, ઠાસરાની ગોળદ છે, રસુલપુરથી એકલવેલું છે, આ તમામ રોડ પર પાણી ફરી વળ્યા છે અને લોકોનો અવર જવરનો અત્યારે સૌથી મોટો માર્ગ અવરોધાઈ ગયો છે। જી બિલકુલ વિનોદ, જાણકારી બદલ આભાર। સાબરકાંઠાના અંત્રોલી પાસેથી પસાર થતી મેશ્વો નદી 2 કાંઠે વહેતી થઈ છે, જ્યાં કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો છે। રામપુરથી આંત્રોલી જવાનો રસ્તો પણ બંધ થયો છે। ખેડૂતોનું ખેતર પર જવું મુશ્કેલ બન્યું છે। પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે જીવના જોખમે કેટલાક લોકો પસાર થઈ રહ્યા છે। ઉપરવાસમાં વરસાદને પગલે છેલ્લા 3 દિવસથી નદીમાં જે પ્રવાહ વધી રહ્યો છે, ગામ લોકોએ નદી પર નવો પુલ બનાવી આપવાની માંગ કરી છે। સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે। સંદીપ, આંત્રોલી પાસેથી પસાર થતી મેશ્વો નદી 2 કાંઠે વહી રહી છે, શું વિગતો? નેહા, સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાંઠે થઈ છે અને આ નદી 2 કાંઠે થતા તલોદ પાસે આવેલા આંત્રોલી જે ગામ છે ત્યાં આ નદી છે તે નદી પસાર થઈ રહી છે। રામપુરથી આંત્રોલી વાહન વ્યવહાર હાલ તો બંધ થયો છે। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ને અસર થઈ છે અને સ્થાનિક લોકો જયારે ખેત મજૂરી કરતા હોય છે ત્યારે મેસો નદીની બીજી બાજુમાં ખેતરો આવેલા છે અને બાજુમાં અને સામેની બાજુમાં તેના ઘરો છે, એટલે કે ખેતરમાં જવા માટેનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે। વાહન
આ કોઝવે છે તે પસાર કરી રહ્યા છે. વૃદ્ધો પણ ચાલી જે કોઝવે છે પસાર કરી રહ્યા છે, એટલે કે જીવના જોખમે આ જે સ્થાનિક લોકો છે તે આ પસાર કરી રહ્યા છે. અને ગામની બીજી તરફ આ ખેતરોને લઈને મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈને ગામ લોકોની માંગ છે કે જે કોઝવે છે તેના પર ડીપ બનાવવામાં આવે અને જે પુલ બનાવવામાં આવે અને કોઝવે પર વાહન ચાલકો લઈને બીજે બાર જે જઈ રહ્યા છે તે લોકોને મજબૂરીમાં જઈ રહ્યા છે તેવું પણ હાલ કહી રહ્યા છે. એટલે કે હવે તાત્કાલિક ધોરણે જે તંત્ર છે તે પુલ બનાવવા આવે અને વર્ષોથી આ રીતે લોકો છે તે જીવના જોખમે પસાર કરી રહ્યા છે. હાલ મેસો નદી જયારે બે કાંઠે થતી હોય છે ત્યારે આ વરસાદના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર. પંચમહાલના હડફ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ પછી ડેમમાં નવા નીર આવ્યા છે. હડફ ડેમમાં 26,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમ પૂર્ણ સપાટીએ પહોંચતા દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના 5 દરવાજા ખોલીને પાણી છોડાયું છે. નદીકાંઠાના ગામોને એલર્ટ આપી દેવાયું છે. નદી પરના કોઝવે પરથી પસાર ન થવા માટે પણ તંત્રએ લોકોને સૂચન કર્યું છે. તો જે પ્રકારે હાલ નદીકાંઠાના ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પંચમહાલના હડફ ડેમમાં પાણીની આવક સતત નોંધાઈ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ પછી ડેમમાં નવા નીર આવ્યા છે, જેને કારણે હવે દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. સંવાદદાતા વિવેક ફોન લાઈન પર જોડાયા છે. વિવેક, પંચમહાલના હડફ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, શું સ્થિતિ? જો વાત કરીએ તો મોરો હડફ ડેમ આવેલો છે. આ ડેમમાં સતત ઉપરવાસના વરસાદને કારણે પાણીની આવક થઈ રહી છે, જેના કારણે 5 દરવાજા 1.20 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે, જેના લીધે 26,000 ક્યુસેક જેટલું પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું છે. જેના લીધે જે કોઝવે છે, બ્રિજ છે, એના પર એલર્ટ અને આજુબાજુના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. બિલકુલ, જાણકારી બદલ આભાર. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આણંદના 33 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ પછી કડાણા ડેમમાં પાણી છોડવામાં આવ્યું. ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું. નદીકાંઠાના ગામોમાં સાયરન વગાડીને લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. તો પાણીની આવક સતત નોંધાઈ રહી છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે આણંદના 33 જેટલા ગામડાઓ છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નદીકાંઠે આવેલા 33 ગામોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચન આપવામાં આવ્યું છે. સાયરન વગાડીને લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. પાણીની આવક સતત વધી રહી છે, તેને કારણે કડાણા ડેમમાંથી અહીંયા પાણી છોડવામાં આવ્યું છે. સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે. ઘનશ્યામ, કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આણંદના 33 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. હાલ શું સ્થિતિ? અને આ ચોક્કસથી જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને કડાણા ડેમમાં સતત ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, તેને લઈને કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં સત્તાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. આજે વહેલી સવારે જ એક મેસેજ આવ્યો હતો કે મહીસાગર નદીમાં વધુ પાણી છોડવાનું હોય. તમામ જે 33 ગામો છે, 33 ગામોમાં સાયરન વગાડીને લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને નદી કાંઠે નહીં જવા માટેની સૂચનાઓ અપાઈ હતી. બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર. બનાસકાંઠાના થરાદમાં ભારે વરસાદ પછી હાલાકી સર્જાઈ. કૃષ્ણનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા હાલાકી સર્જાઈ, જ્યાં મુલપુર માર્ગ પર વરસાદના પાણી ફરી વળ્યા. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાને કારણે લોકોના હાલ બેહાલ થયા છે. મુલપુર માર્ગ પર પાણી ફરી વળવાને કારણે લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે. તો લોકોના વાહનો પણ આ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે, જેને કારણે વાહનોમાં પણ મોટા પાયે નુકસાન થયું હોય તેવું સામે આવ્યું છે. કૃષ્ણનગર સોસાયટીના આ દ્રશ્યો છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે. મુલપુર માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. વડોદરામાં નર્મદા નદી કાંઠા વિસ્તારોને રાહત. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો થયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 135 મીટરને પાર છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પર છે. નર્મદા ડેમના 5 દરવાજા બંધ કરી પાણીની જાવક ઓછી કરાઈ છે. 5 ગેટ બંધ કરાતા નર્મદા નદીમાં પાણીની જાવક ઘટી છે.
તો નદીમાં પાણીની જાવક છે તે ઘટી રહી છે અને હવે આ દરવાજાઓ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યા છે. 5 ગેટ બંધ કરાતા નર્મદા નદીમાં પાણીની જાવક ઘટી છે. નર્મદા ડેમના 5 દરવાજા બંધ કરી પાણીની આવક ઘટાડવામાં આવી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જોકે હાલ નર્મદા ડેમની જળ સપાટી 135 મીટરને પાર પહોંચી છે. દાહોદના જાલોદ તાલુકાનો લીંબડી સિમલિયા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. માટા પાટલા સહિતના ગામોને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યું છે. કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી સર્જાઈ છે. સ્થાનિકોને 10 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે અને જે પ્રકારે અહીંયા આ સ્થિતિ સર્જાઈ છે જેને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 10 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે લોકોને. લીંબડી સિમલિયા કોઝવે પાણીમાં ગરકાવ થયું છે. સવારથી જ અનેક વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો જે મોટા પાટલા જે સિમળિયા જતો જે રસ્તો છે જે શીતલા માતાના મંદિર પાછળથી જે આ રસ્તો નીકળે છે ત્યાં જે હમણાં કોઝવે ઉપર પાણી ફરી વળ્યું છે. જે કોઝવે ઉપર પાણી ફરી વળતા જે અહીંના જે વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે. જે પાણી જે માછણ ડેમની અંદરથી જે મોટા પ્રમાણની અંદર જે પાણીની આવક થતા જે માછણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે જે નદીની અંદર પણ જે સતત જે પાણીનો પ્રવાહ છે તે વધતો જઈ રહ્યો છે. જે પાણીનો જે પ્રવાહ વધતા જે પાણીની આવક છે તે પણ વધી રહી છે ત્યારે જે સિમળિયા જવાનો પણ રસ્તો જે વાહન વ્યવહાર છે તે ખોરવાયો છે. લોકોને અહીંયાથી જો જવું હોય તો ડુંગરી થતા જે કુણી ફરીને જે 10 થી 15 કિલોમીટર ફરીને જવું પડે તેવી જે હમણાં પરિસ્થિતિ સર્જાય છે. હાલ તો જે આ રસ્તો તે સંપૂર્ણપણે બંધ કરી દેવાનો આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઉપરવાસમાંથી પણ જે પાણી છોડતા જે કોઝવે ઉપર જે પાણી છે તે ફરી વળ્યા છે. જે પાણી પણ જે છે જે દર અડધો કલાકે જે વધતું જતું રહ્યું છે અને જે નીચાણવાળા વિસ્તારોને પણ અહીંયા જે એલર્ટ આપી દેવામાં આવ્યા છે. ઉત્સવ પંચાલ, વીટીવી ન્યૂઝ, દાહોદ.